હેલો ગાઈઝ, કેમ છો તમે લોકો? બધા મજામાં? હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં વાત થઈ હતી કે ફેવરિટ લોકેશન. હવે અત્યારે આજ પાછા ફાઇનલી પહોંચી ગયા છે વિડીયો બનાવવા જ, કે ભાઈ બિઝનેસને લઈને થોડુંક વિડીયોને થોડું કામ હતું એટલા માટે ફાઇનલી પહોંચી ગયા છે. આજે પણ એ ભાઈ છે સ્ક્રિપ્ટ તૈયાર કરે છે. જો હું તમને ખાલી થોડુંક બતાવી દઉં, જુઓ તમે. સ્ક્રિપ્ટ તૈયાર થાય છે કે ભાઈ વિડીયોમાં કઈ રીતની હું કોઈ આખી બધી પ્રોસેસ કરવી, કઈ રીતનું હું કોઈ ટોપિક ક્યાં ક્યાં ટોપિક લેવા, ક્યાં ક્યાં ટોપિક ઉપર કવર કરવું, એને લીધે બધી ઇન્ફોર્મેશન એ લખે છે. એ બધી સ્ક્રિપ્ટ તૈયાર થઈ જાય એટલે આપણું જે લોકેશન છે એ ફિક્સ કરી નાખ્યું છે. લોકેશન ઉપર ડાયરેક્ટલી આપણે સીધું શૂટિંગ કરી નાખશું. શૂટિંગ કરશું એટલે આ બધું હમણાં તો બધું છે ને બધું સરપ્રાઈઝ છે, એટલે તમને કોઈ વસ્તુ અમે લોકો એટલે એ બ્લોગની અંદર એડ નથી કરતા. હવે જે જાન્યુઆરી મંથ છે એ કમ્પ્લીટ થશે એટલે બધું તમને બ્લોગની અંદર બધી ડિટેલ આવવા જ મળશે કે ભાઈ શું શું હતું, કઈ રીતનું હતું, શું નહીં, બધી ડિટેલ તમને મળતી જ રહેશે. એટલે એને લઈને કોઈ વસ્તુ કઈ પ્રોબ્લેમ કેવું કઈ છે નહીં. તો ફાઇનલી ગાઈસ અત્યારે જો કે સીન જોઈને તમને ખ્યાલ જ આવી ગયો હશે કે ફેવરેટ લોકેશને પહોંચી ગયા છે નેક્સ્ટ બિઝનેસનો વિડીયો શૂટ કરવા, રાઈટ. ને મેં લગભગ અહીંયા આવીને જ સ્ક્રિપ્ટ લખી હતી. એનું રીઝન એ હતું કેમ કે અહીંયા ઘરે છે ને ઓફિસે સ્ક્રિપ્ટ લખવામાં કેવું કે અમુક એવી ટૂંકમાં માહોલ સારો હોય ને તો સારી એવી સ્ક્રિપ્ટ લખી શકીએ. એટલે જો અહીંયા મેં વિચાર કર્યો હતો કે અહીંયા સ્ક્રિપ્ટ લખી નાખીએ, કેમ કે નેચરની નજીક ઘણા બધા થોટ્સ એવા આવતા હોય કે જે અમુક વિડીયોમાં એવો પોઈન્ટ ક્રિએટ કરે કે જેનાથી બિઝનેસમાં સારો એવો ગ્રોથ થાય, એક કન્ટેન્ટ મળે, રાઈટ. સ્ક્રિપ્ટ લખી નાખી છે ને ભાઈ રીડ કરે છે કે ભાઈ ઓકે છે કે નહીં, હવે લીલી ઝંડી આપશે ને, અથવા તો એમાં કોઈ પ્રોબ્લેમ અથવા તો કઈ વસ્તુ ઘટતી હશે એમાં હું એડ ઓન કરી નાખીને સ્ક્રિપ્ટનો વિડીયો બનાવવાનો છે. ને લગભગ જે ટાઈમ હતો એ ટાઈમને અમે પહેલાં પહોંચી ગયા છે આપણી ફેવરિટ બાઇક લઈને, રાઈટ. આપણા વૈસાની જ છે ને આપણે આમાંથી લીધી છે. એટલે બસ આ રીતના છે. આજે સારો એવો વિડીયો બનાવવાનો છે. ને કહેવાય ને કે આની પહેલાં જે વિડીયો બનાવ્યો હતો એમાં સારો એવો કહેવાય ને કે માહોલ ક્રિએટ થયો હતો ને સારો એવો પ્રોફિટ થયો હતો. માહોલ ક્રિએટ એટલે એ પ્રોફિટ એટલે કે પૈસા એમાં આવ્યા હતા, એમ હું તમને કહું છું, રાઈટ. એટલે આ રીતના એનું સીન છે ને ઘણા બધા એવા આજે સીનમાં હું અમુક તમને વસ્તુ પણ બતાવીશ આ વ્લોગમાં. ફાઇનલી આપણે વિડીયો શૂટ કરી લીધું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે થોડુંક ફોટા શૂટિંગ હાલે છે કે ભાઈ ફોટા બોટા પાડી લઈ, ઇન્સ્ટામાં સ્ટોરી બરી મૂકવા જેવું થાય એટલે થોડાક ફોટા પાડી લઈ અને પછી ઠંડી જેવો માહોલ આગળ થઈ જાય એટલે આપણે વહેલા શિયાળો છે એટલે ઘરે ભાગી જાય. ખોટો અહીંયા પછી બહુ આટા વિટા ન મરાય. જો દિવ્યેશભાઈ બધું બેગમાં લઈને આવ્યો, હા એટલે બધું પેક કરે છે. વિડીયો ઉતરી ગયો. વિડીયો કેમ કે હવે તો વિડીયોના માસ્ટર થઈ ગયા. એટલે પહેલા કેવું હતું કે પહેલા વિડીયો ઉતરતા તે એકનો વિડીયો 2-3 ફેરું હું કરતા ત્યારે હું કોઈ કમ્પ્લીટ થતો, પણ ના હવે એવું નથી. હવે એક ફેરું, બીજી ફેરું, ત્રીજી ફેરું તો કદાચ થતું નથી. આજ તો હું કે એક જ ફેરું વિડીયો કમ્પ્લીટ કરી નાખ્યો. હવે અત્યારે હું એમ તમને કહું ને તો સ્પીડથી થઈ ગયો એમ. આ વખતે તો આમ દિલ ખુશ થઈ ગયું. વિડીયો ઉતરો કાયદેસર આવશે, નિરાતે આવશે. થોડીક વાર લાગે ને પુષ્પાની ઘોડે. સારું, ચાલો તઈ મળીએ થોડોક આગળના પાર્ટમાં. ફાઇનલી ગાઈઝ બધા વિડીયો બધું ઉતારી ગયું છે. એ તો મેં તમને આગળ કીધું છે, પણ તો પાછું કહી દઉં. હવે અહીંથી નીકળવાની તૈયારી છે કે ફોટા બોટા પાડી લીધા, બધું ફોટો શૂટિંગ હતું એ પતી ગયું છે. હવે નીકળવાની તૈયારી છે. દિવ્યેશભાઈ હવે એક્સરસાઇઝ કરે. હવે અત્યારે એક્સરસાઇઝ તમે જો ઠંડી લાગતી લાગે, મને એવું લાગે. ઠંડી લાગે ભાઈ? ઠંડી તમને લાગે કેમ કે તમે અડધી ટી શર્ટ પહેર્યું, મેં જેકેટ ચડાવેલું છે, તો મનાલીનું જેકેટ. એટલે લઈને અહીંથી ગયો તો ત્યાં પહેર્યું હતું. જવું વિડીયો તાકાત વાળા ઉતરી ગયા, તબિયત થોડીક ઢીલી હતી પણ માહોલ કડક હતો. વિડીયો ઉતરી ગયા, ફોટા દિલથી આ ભાઈ પડ્યા તાકાત વાળા મારા, અને મેં એના 1-2 વિડીયો ઉતારી દીધા ને આજનો અમારો શો કમ્પ્લીટ કરી નાખ્યો. આ તો અમે જાતા હું તમને કહેતા જ એને તમે એમ કહો ને કે ભાઈ ગયા તા એનો કેમ વિડીયો નો આવ્યા તા એનો તો બરોબર છે, ઉતાર લીધો, બરાબર ને? આ રીતના હે. ને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાકી તો જી છે આજ છે, જે નથી એ આવવાનું છે. બરોબર છે. હજી તો 2024 પૂરું થયું છે. હવે તમને તો એવા વિચાર આવતા છે કે 2025-24 પૂરું થયું છે, પણ તમે એટલું ધ્યાન રાખજો 2024માં જેવી જિંદગી ગઈ ને એવી આપણે જીવવાની નથી. કાલે આજ 2024 નો લાસ્ટ ડે છે, એટલે અમે એક આમ ટૂંકમાં કહીએ ને કે એક યાદગાર, એટલે અમે ખાલી આજ આટો મારવા આવ્યા હતા કે 2024માં અમે આ જગ્યાએ હતા અને આવી પરિસ્થિતિમાં હતા. પણ હવે એ જ સેમ 2025 ની અંદર તમને વ્લોગ મળતા રહેશે એટલે તમને પણ ખ્યાલ આવી જશે ક્યાંથી ક્યાં પહોંચે. ફોન કયો હે? આ Oppo Reno Pro. હા લગભગ બરાબર. Oppo Reno 11 Pro એવું કે છે.
આના પછીનો જે વિડીયો છે ને એ આ ફોનમાં નહીં હોય. હા, એટલે 100%. આમાંથી તમે નક્કી કરી લેજો. હા, મળીએ તઈ. સરપ્રાઈઝ છે આપણે પેલે, કેમ કે પહેલેથી ને સરપ્રાઈઝ વાળી જિંદગી આવે છે. ઘણી ફેર હું કઈ પ્રોબ્લેમ સરપ્રાઈઝ આપી દે, હવે આપણે પણ પ્રોબ્લેમ નો સરપ્રાઈઝ આપીએ, બરોબર ને? સારું, ચાલો, તે 2024 નો લાસ્ટ વ્લોગ આ હતો. મળીએ હવે 2025 માં. સારું, ચાલો.